નમસ્કાર, સત્યમેવ જયતે લાઈવ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। ભાયલી વિસ્તારમાં યુવકના અજીબ વર્તનનો વિડીયો વાયરલ થયા બાદ હડકવા ઉપડ્યા હોવાની ચર્ચાએ જોર પકડ્યું હતું। હવે આ સમગ્ર મામલે મહત્વની તબીબી સ્પષ્ટતા સામે આવી છે। ભાયલી વિસ્તારના 31 વર્ષીય યુવક હેમંતનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થતાં લોકોમાં ભયનો માહોલ સર્જાયો હતો। યુવકને તાત્કાલિક સારવાર માટે ગોત્રી હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો અને ત્યારબાદ વધુ સારવાર માટે ચેપી રોગ હોસ્પિટલમાં મોકલવામાં આવ્યો હતો। સારવાર કરનાર ડોક્ટર પ્રતિક શાહે સ્પષ્ટ જણાવ્યું છે કે યુવકમાં રેબીઝ એટલે કે હડકવાના કોઈ લક્ષણો જોવા મળ્યા નથી। ડોક્ટરે માત્ર વાયરલ વિડીયો કે વર્તનના આધારે નિષ્કર્ષે ન પહોંચવાની અને શ્વાન કે અન્ય પ્રાણી કરડે તો સમયસર સારવાર અને રસીકરણ કરાવવાની અપીલ કરી છે। તબીબી હકીકત સામે આવ્યા બાદ સોશિયલ મીડિયામાં ચાલી રહેલી ચર્ચા અને અફવાઓને લઈને પણ સાવચેતી રાખવા સૂચના આપવામાં આવી છે। એકચ્યુઅલી ગઈકાલે રાત્રે ગોત્રી હોસ્પિટલ ખાતેથી એક દર્દીને આપણે ત્યાં હડકવા હોવાની માહિતી સાથે અથવા ડાયગ્નોસિસ બનાવીને એ લોકોએ આપણે ત્યાં મોકલ્યા હતા આઇસોલેશન માટે। પરંતુ ગઈકાલે આખી રાત પેશન્ટ આપણે ત્યાં રહ્યો એ દરમિયાન એનું જે ઓબ્ઝર્વેશન અમે કર્યું એમાં એના જે લક્ષણો હતા એ હડકવા જેવા નહીં લાગ્યા। એટલે પછી અમને કોઈક બીજી માનસિક બીમારી હોવાની શંકા લાગી, જેથી પેશન્ટને આજે સવારે અમે પરત ડાયગ્નોસિસના કન્ફર્મેશન માટે ગોત્રી હોસ્પિટલ મોકલી આપ્યો છે। હડકવાના શું લક્ષણો હોય છે, શું એનાથી? હડકવાનું મુખ્ય લક્ષણ એક તો પેશન્ટની હિસ્ટ્રી હોય કે પેશન્ટને ડોગ બાઇટ અથવા તો કોઈ પણ એનિમલ બાઇટ હોય અને એને રસી ના લીધી હોય, નંબર 1। નંબર 2, એને પાણી અને હવા એ બંનેનો ડર લાગે, એટલે પાણીથી એ દૂર ભાગે, હવાથી પણ એ ચમકે। ત્રીજી વસ્તુ, એના મોઢામાંથી લાળ ટપકતી હોઈ શકે અને એ બાઇટ પણ કરી શકે, જેવું હડકવાયેલું કૂતરું બીજાને કરડે એવી રીતે એ માણસ પણ બીજા વ્યક્તિને બાઇટ કરી શકે। પણ આ ટાઈપના કોઈ લક્ષણ અમને ઓવરનાઇટ જે ઓબ્ઝર્વેશનમાં રહ્યો એમાં જણાયા નહીં, એટલે અમને પછી બીજી માનસિક બીમારી કોઈ હોય એવી શંકા લાગી, જેથી કરીને અમે એને પરત ગોત્રી હોસ્પિટલ ખાતે મોકલેલ છે। ના, એવું કંઈ અમને તો એવું ધ્યાનમાં નહીં આવ્યું। કેટલું જીવલેણ સાબિત થઈ શકે? હડકવા એકચ્યુઅલી ખૂબ જ જીવલેણ રોગ એટલા માટે છે કે થયા પછી એની કોઈ સારવાર નથી। જનરલી જે આપણે પેશન્ટો જોઈએ કે હડકવાના દર્દીને 24 થી 48 કલાકમાં એનું મૃત્યુ થઈ જતું હોય। બચાવ માટે હું એવું કહીશ કે જેને પણ કૂતરું અથવા તો આવું કોઈ બિલાડી કે એવું પ્રાણી કરડે તો એણે તરત જ હડકવા વિરોધી રસીના જે 5 ડોઝ છે એ લેવા જોઈએ। પ્લસ જેના ઘરમાં પેટ રાખતા હોય કોઈ બિલાડી કે કૂતરા, તો એમણે એમનું પણ વેક્સિનેશન પ્રોપર કરાવવું જોઈએ। નહીં, મેં કીધું ને કે હડકવા થયા પછી 24 થી 48 કલાકમાં જનરલી એમનું મૃત્યુ થઈ જતું હોય છે।